વખત આપણે જાણીએ છીએ મિત્રો કે ગ્રહો પોતાનું કામ કરતા ગ્રહા રાજ્યમ પ્રયશ્ચંતી ગ્રહા રાજ્યમ હરંતી ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. ગ્રહોની અંદરથી જે એનર્જી આપણને પ્રાપ્ત થાય છે એ ક્યારેક ક્યારેક પોઝિટિવ અને ક્યારેક ક્યારેક નેગેટિવ એનર્જી મળે છે. એવા બે ગ્રહોની વાત કરવી છે આજે આપણે, જે અત્યારે યુતિ જેને કહી શકાય એ શનિ અને રાહુની યુતિ છે મિત્રો. તો અરાજકતાની અંદર જો કદાચ આ વાત કરવામાં આવે, અત્યારનો જે સમય વર્તમાન સમય આપણે જે જોઈ રહ્યા છીએ ત્યારે 29મી માર્ચે શનિ મહારાજ પોતાનું સ્થાન બદલી અને મીન રાશિમાં પ્રવેશ કરે છે, જ્યાં રાહુ મહારાજની સાથે યુતિ થાય છે. તો આ શનિ રાહુની યુતિ જેને કહી શકાય, આપણા જ્યોતિષની અંદર આને શ્રાપિત યોગ કહેવામાં આવે. જેની જન્મકુંડળીમાં શનિ અને રાહુનો શ્રાપિત યોગ હોય ત્યારે કેવા અને કેવી રીતના પરિણામ મળે વ્યક્તિગત કુંડળીની વાત છે. પણ જયારે સમષ્ટિના કલ્યાણની વાત આવતી હોય, કુદરતની સાથેની તાલમેલતાની વાત આવતી હોય અને એવા સમય પોતે આમ ઉપાર્જિત કરેલા અથવા તો ક્યાંક ને ક્યાંક એવા વાત આવતી હોય ત્યારે બે ગ્રહોને આપણે સમજવા પડશે. એક તો ભગવાન શ્રી વ્યાસ નારાયણે શનિ મહારાજની કૃપા માટે લખ્યું છે કે નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. તો નીલાંજન છે, સમાભાસ રવિપુત્ર છે અને યમનો અગ્રજ છે, યમનો ભાઈ છે, અને છાયા અને માર્તંડનો દીકરો છે. એ શનિ મહારાજ છે. આપણી પોતાની પૌરાણિક ભાષામાં વાત કરીએ તો એક જ ગ્રહ એવો છે જેની આગળ વલય આપણને જોવા મળે છે, તો એ શનિ મહારાજ છે. હવે આ શનિ કોઈ પણ હવે લાંબા વાહે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય, બરાબર. ધોળિયા વાહે કાળીઓ બાંધો વાન ના આવે તો હાન તો આવે ને આવે. આ બધી કહેવાતો એમને નથી પડી મિત્રો. તમે કોની સાથે રહો છો? હવે શનિ મહારાજ એવા શનિ મહારાજ જયારે રાહુ દાનવ મંત્રી છે, સિંહિકા ગર્ભ સંભૂત એવું લખ્યું છે. રાહુ એ દાનવનો મંત્રી છે. તો દેવના મંત્રી જે પ્રમાણે બૃહસ્પતિ છે, તો દાનવના મંત્રી કોણ છે? તો કે રાહુ છે. તો રાહુ દાનવ મંત્રી બની અને શનિ સાથે જયારે યુતિમાં આવે તો શનિ શું છે? તો ન્યાયનો દેવ છે. શનિ કોના દેવ છે? તો કર્મનો દેવ છે. હવે આવા સમયે આ રાહુનો પડછાયો એની ઉપર પડે તો કેવા કેવા પ્રકારની નુકસાની થાય છે. બીજા વિશ્વયુદ્ધથી લઈ અને આજ સુધી આ શનિ રાહુની યુતિઓ છે, કેટલી કઈ ઘટનાઓ પડી મિત્રો. આપણે બહુ ટૂંકમાં એનો વિચાર કરીએ તો શનિ છે ને અને રાહુ આ બે છે ને એ લોઅર એનર્જી કહેવાય છે. એક સરસ મજાનો લેખ મેં વાંચેલો છે કે એ લોઅર એનર્જી દર્શાવતા બંને ગ્રહો છે. અને આ બંને ગ્રહો ત્યારે ભેગા થાય ત્યારે શું થાય? લાકડું અગ્નિની સાથે જયારે ભળે ત્યારે એમાંથી જે અગ્નિ પ્રગટે એનાથી ઉપર ચૂલા ઉપર મૂકેલી તાવડીનું શું થાય? અથવા તો એની પર મૂકેલી લોઢીનું શું થાય? ગરમ થાય. હવે ગરમ થયેલી લોઢી દેખાય ના, એ તો હાથ મૂકીએ ત્યારે ખબર પડે કે આમાં કેટલી ગરમી છે. તો એ જ રીતે આ શનિ રાહુની જો વાત કરવામાં આવે તો આ બે ગ્રહો છે ને એ વૈચારિક જે વલણ જે છે એ વલણને જળ બનાવે છે. હવે તમે જોજો અમુક સમય તમને એવો જોવા મળશે, આક્રોશ વધે, આંદોલનો વધારે થાય, યુદ્ધ અને રમખાણો પણ મોટા ભાગે આ શનિ રાહુની યુતિમાં જોવા મળે છે. હા, કેટલાક પોઝિટિવ ચેન્જીસ પણ તમને આ યુતિ દરમિયાન પ્રાપ્ત થશે, જેમ કે કોઈ નવા સંશોધનો થાય, અર્થવ્યવસ્થાની અંદર કોઈ નવા પરિવર્તનો આવે. તો ઘણા બધા સારા યોગ પણ છે મિત્રો. હવે બીજા વિશ્વયુદ્ધથી લઈ અને આજ સુધી તમે રાહુને સામાન્ય રીતે જોજો તો કઈ ઘટનાઓ આજ સુધી બની છે એવું તમને એક વાર્ષિક ચિતારો જેને કહી શકાય વાંચેલો છે તમને આપું છું. હવે જોયો કે પહેલા તમે જાઓ 1944માં જાઓ તો 1944ની અંદર 12 ઓક્ટોબરથી 22 સપ્ટેમ્બર સુધી, એટલે 1945 12 સપ્ટેમ્બર સુધી મિથુનમાં આ શનિ રાહુની યુતિ હતી. હવે એવા સમયે ભારતીય સૈનિકોએ બીજા વિશ્વયુદ્ધના સાથી દેવો સાથે બર્મા છે અથવા ઉત્તર આફ્રિકામાં ભાગ લીધો હતો, બરાબર. 1943માં બંગાળના દુષ્કાળ ચાલુ હતો તો ગરીબાઈ વ્યાપક પરિણામ આપતી હતી. આ બધી આપણને વસ્તુ જોવા મળે છે. હા, એ સમય દરમિયાન એમ કહેવાય છે કે ગાંધી અને જીનાહનો વાટાઘાટો ચાલતો હતો સપ્ટેમ્બર 1944માં, અને એવા સમયે મુસ્લિમ અને હિન્દુ એકતા માટે નિષ્ફળતા રહી હતી. આ એ સમય છે જ્યારે આ શનિ મહારાજનો પ્રકોપ એ રાહુ સાથે જોડાયેલો હતો ત્યારે. હવે તમે આગળ જાઓ 12મી નવેમ્બર 1955 થી 7મી માર્ચ 1957 સુધી. હવે આ સમયે રાહુ એ વૃશ્ચિક રાશિની અંદર યુતિમાં હતો. હવે આવા સમયે રાજ્ય પુનર્ગઠિત અધિનિયમ 1956 મુજબ ભાષાકીય આધારે રાજ્યનું પુનર્ગઠન થયું, જેમ કે આંધ્રપ્રદેશની વાત કરીએ, જેમ કે આપણે કેરળની વાત કરીએ. બીજી પંચવર્ષીય યોજના હોય, સારી યોજના, ઔદ્યોગિક કેન્દ્રો તરફ આપણે ધ્યાન આપ્યું તો એ પોઝિટિવલી કહેવાય. બીજું તમને કહું કે સુએજ ફાર્મ સંકટ જેને કહી શકાય, એ દરમિયાન ભારતે બ્રિટન અને ફ્રાન્સ અને ઇઝરાયલ સાથે આક્રમણ જે કર્યું હતું એની નિંદા કરી હતી જે સમયે, બરાબર. આ વસ્તુ પણ આપણને આ સમય જોવા મળે. હવે એ છે ઉપર જાઓ તો
12 જાન્યુઆરી 1968 થી માંડો અને 17 જાન્યુઆરી 1968 જે લોકોએ આજે 57-58 કે 59 ની જેની ઉંમર હશે એને બાલ્યકાળા કહી શકાય, બરાબર. તો આ 7 માર્ચ 1969 સુધી મીન રાશિમાં હતો, જે અત્યારે ચાલી રહ્યો છે. હવે એવા સમય શું થયું તો રાજકારણની અંદર કોંગ્રેસ પાર્ટીની અંદર આંતરિક વિભાજન થયા. ઇન્દિરા ગાંધીએ સત્તા મજબૂત કરી. હરિત ક્રાંતિ એટલે કે ઉચ્ચ ઉત્પાદનમાં બીજ ખાદ્યોનું પેલું વધ્યું, ઉત્પાદન વધાર્યું. હવે આવા સમય બીજી વાત તમને કહું, નકલસ જે ચળવળવાદીઓ જે છે એ નકલસબારી 1967 ની અંદર એની પછી ફેલાઈ. તો આ રાહુ અને શનિના પ્રકોપની આપણે વાત કરીએ. 18મી નવેમ્બર 1978 થી માંડી અને 3 નવેમ્બર 1979 સુધી તો આ રાહુ અને શનિની યુતિ સિંહ રાશિમાં હતી. જનતા પાર્ટીની સરકાર, હવે મોરારજી દેસાઈની સરકાર 1979માં તૂટી. ચરણસિંહની સરકાર ટૂંક સમયમાં ચરણસિંહ પીએમ બન્યા. હવે આવા સમયે ઉચ્ચ ફુગાવો, બળતણની અર્થવ્યવસ્થા નેગેટિવ, બધી જ વસ્તુઓ તમને નકારાત્મક જોવા મળી. 20મી માર્ચ 1990 થી 20મી જૂન 1990 સુધીનો સમય, 14મી ડિસેમ્બર 1990, 13મી એપ્રિલ 1991 સુધી આ મકર રાશિમાં. હવે એવા સમય મંડળની સ્થાપના થઈ, આપણે તમે જોજો, અને એ કમિશનની અંદર ઓબીસીને આરક્ષણ માટે આંદોલન થયું. કાશ્મીર ઉગ્રવાદ વધ્યો, કાશ્મીરી પંડિતોનું વિસ્થાપન થયું, ભારતમાં આર્થિક સંકટ ઉભું થયું. અને આ 15 દિવસનું જ ખાલી એક ઊંડિયામણ જેને કહેવાય છે કે ભારત માટે બચ્યું હતું, એવી વાત જે તે સમયે આપણે નાનપણમાં સાંભળેલી છે. વીપીસીની સરકાર પડી 1990ના નવેમ્બર મહિનાની અંદર, અને ત્યારબાદ ચંદ્રશેખર પીએમ બન્યા. તો આ વાત તમે જુઓ. હવે 19મી ફેબ્રુઆરી 2002 થી 23 જુલાઈ 2002 સુધી, 8 જાન્યુઆરી 2003 થી 7 એપ્રિલ 2003 સુધી આ સમય વૃષભ રાશિની અંદર જયારે આ હતો ત્યારે આપણે ગુજરાતમાં જોઈએ છે ગોધરાકાંડ થયો, અને ત્યારબાદ ગુજરાતમાં રમખાણ થયું. હવે 2001ના સંસદ હુમલા પછી ભારત અને પાકિસ્તાનનો તણાવ વધ્યો અને અરાજકતા જેને કહી શકાય એવા અણુયુદ્ધનો ભય પણ ઉત્પન્ન થયો. આ બધી મારે વાતો તારીખો સાથે સંકળાવવાની એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક તમે પણ એવા સમયે તમે જો આર્થિક ક્ષેત્ર, આઈટી ક્ષેત્રનો જે ઉદય કહેવાય ને, એ આર્થિક વૃદ્ધિ આગળ વધાવી શકી. તો આ વસ્તુ પોઝિટિવ છે, નેગેટિવ પણ છે. હવે તુલા રાશિની અંદર આ યુતિ ક્યારે થઈ કે 23મી ડિસેમ્બર 2012 થી 12મી જુલાઈ 2014 સુધી. તો આ સમયે તુલા રાશિની અંદર આ રાહુ અને શનિનું એક યુતિ થઈ. હવે જો દિલ્હીનો ગેંગરેપ આપણે જોઈએ તો ડિસેમ્બર 2012 ની અંદર આપણને જોવા મળ્યો, જેના કારણે કાયદાકીય સુધારા 2013માં પણ આપણે જોયા. નરેન્દ્ર મોદીએ ભાજપને 2014ની ચૂંટણીમાં એક જીત અપાવી અને પોતે પીએમ બન્યા, અને ઉચ્ચ ફુગાવો અને જે ધીમી એની વૃદ્ધિ જે છે એ એફડીઆઈમાં સુધારા થયા. તો આ બધી વસ્તુ પોઝિટિવ નેગેટિવ આપણે જોઈ શકીએ છીએ. હવે અત્યારની જયારે વાત કરીએ આપણે ત્યારે 29મી માર્ચ 2025 થી આ તારીખ નોંધી લેજો, 29મી માર્ચ 2025 થી આ 18 તારીખ એટલે કે મે મહિનાની 18 તારીખ સુધી આ મીન રાશિની અંદર શનિ સાથે રાહુ યુતિમાં આવે છે. આ યુતિને આપણે શ્રાપિત યોગ કહીએ છીએ. તો આવા સમય જો ટેરિફનું આવ્યું, પહેલા તો જુઓ શરૂઆત થઈ ગઈ, આપણે માર્ચ પૂરો થઈ કીધું બીજા આ એપ્રિલથી અમે ટેરિફ આ રીતે લાદી રહ્યા છીએ. અમેરિકાએ એની શરૂઆત કરી તો ટેરિફ વોર કહેવાય એને, બરાબર. એ ઉપરાંત તમે જો કાશ્મીરનો હુમલો, તો આ કાશ્મીરી પંડિતોનું પલાયન થયું. કાશ્મીરી આતંકી હુમલો છે ને એ શનિ રાહુની યુતિના કારણે થયા, જેના કારણે શું થાય, હવે તો હજી તો શું તમને કહું, જૂન જુલાઈ પછી બીજા વિશ્વયુદ્ધ વખતે મંગળ અને કેતુની યુતિ હતી. એ જ પછી મંગળ ને કેતુની યુતિ એ આ તમને જૂન જુલાઈમાં આ મંગળ સાથે કેતુની યુતિ થવા જઈ રહી છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જે શરૂઆત થઈ હતી, જો કે આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણો દેશ અને આપણો સમાજ, આપણો સમગ્ર શાંતિથી અને પ્રગતિના આધારે ચાલે. અને યુદ્ધસ્ય કથા રમ્ય, એવું કહેવાય છે કે યુદ્ધની કથા રમ્ય લાગે, સાંભળવી ગમે. પાડોશીનતા ઝઘડા થતા હોય તો સાંભળવા ગમે, પણ એ ઝઘડા જયારે વાંચતા ગાજતા પોતાના ઘરમાં આવે ને પાછા કોઈને ના ગમે. અને બીજું તમને કહું, જયારે પણ યુદ્ધ થતા હોય છે ત્યારે ઘણા વર્ષો સુધી એમ કહેવાય છે કે આપણે પાછળ ધકેલાઈ જતા હોઈએ છીએ, પણ છતાંય આ સત્તા અને શાસનનું કામ છે તો એ પોતે સારી રીતે અત્યારે કરી રહ્યા છે. બીજું અહીં માન સન્માનની જયારે વાત આવતી હોય ત્યારે પણ આ રાહુ અને શનિની વાત આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો એનો મતલબ એવો થાય કે આ બધી વસ્તુઓ છે ને એ શનિ અને રાહુની યુતિ છે ને એ દરમિયાન કેટલાક પોઝિટિવ ચેન્જીસ પણ આપણે જોયા છે. હરિત ક્રાંતિ થવી, સ્પેસ રેસ થવી, બરાબર, ભારતનું ઇકોનોમિકલ લિબરલાઇઝેશન થવું, યુરોનો ફેલાવો થવો, આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. શોર્ટ મારે કહેવું છે કે રાહુ અને શનિ હંમેશા ઉશ્કેરવાનું કામ કરે છે. નેગેટિવ જે આપણું કહેવાય ને ઘટનાઓને ટ્રિગર પર હિંસા કરવા માટે પ્રેરે છે. તો આવા સમય દરમિયાન બધાની સાથે રાખી સમાજમાં, વિજ્ઞાન ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો લાવવામાં પણ મદદરૂપ થાય છે. એટલે બહુ નેગેટિવ આપણે ઘણી વખત કેવું છે કે નકારાત્મક વસ્તુઓ વધારે ધારણ કરતા હોય,
નેગેટિવ બહુ ન ધારણ કરતા પોઝિટિવલી પણ ધારણ કરવી પોતાના આત્મવિશ્વાસને આગળ વધારવા માટે ગ્રહો આપણને આ સૂચવી રહ્યા છે કે ભૂતકાળમાં આવું થયું હતું, ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે આવા ગ્રહો આ રીતના બનતા હોય ત્યારે આટલી સંભાવનાઓ બનતી હોય છે અને એ સંભાવનાઓના આધારે જો આપણે ચાલીએ તો આપણા જીવનની અંદર સાચું સુખ, સાચું, કારણ કે સૌથી વધારે જો સૌથી શ્રેષ્ઠ હોય તો એ રાષ્ટ્રપ્રેમ છે મિત્રો. રાષ્ટ્રપ્રેમના ભોગે કોઈ પણ વાત કોઈને ના ખપે, બરાબર? તો એને સાથે રાખીને જ્યારે વાત કરવાની હોય ત્યારે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની હોય છે. ભાઈ ભારોભાર આપણો જે સનાતની જે આપણો જે ધર્મ પ્રેમ છે એ આવો ને આવો બરકરાર રહે અને કાયમ ભારત વિજયી થાય એવા આ યુતિના સંકેતો પણ આપણને બની રહ્યા છે. જય ગણેશ.